ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો મિત્રો? બધા મજામાં? તો મિત્રો બધા મજામાં જશો. તો મિત્રો આપણે ચાલુ પહેલા લેક્ચરમાં યાદ છે બધું આપણે એ શીખ્યું કે ક્યાં શું કરવાનું, ઇન શોર્ટમાં ક્યાં લક્ષણ લડાવવાનું, એવું આપણે પહેલા લેક્ચરમાં શીખ્યા. તો મિત્રો આજે આપણે ફાઇનલી ચાલુ કરીએ પૂર્ણાંક સંખ્યાઓ. પૂર્ણાંક સંખ્યાઓ તો મિત્રો આ નંબર ચેપ્ટર આવી ગયું એટલે ધોરણ 6 માં. જો પહેલી વાત એ કે તમારે મારા લેક્ચરમાં શું શું તૈયારી રાખવાની, કેમ કે ઘણા તમારો લેક્ચર આવે તમારે કઈ કઈ બુક રાખવાની. સૌથી પહેલા પાઠ્યપુસ્તક રાખવાનું, પછી બોલ પેન રાખવાનું, પછી રફ નોટ. તો કોઈ વિદ્યાર્થી મિત્રો ડાયરેક્ટ પાકી નોટમાં લખવું તો પણ વાંધો નહીં, કોઈ રફ નોટમાં લખીને પાકી નોટમાં લખવું તો પણ વાંધો નહીં, બંને એક જ છે. પરંતુ રફ નોટમાં લખીને જે વિદ્યાર્થી મિત્રો પાકી નોટમાં લખે એને રિવિઝન બે વખત થાય, એટલે યાદ બે વખત થાય. એટલે તમને જે ફાવે એવું ના પાડતો, પણ મારું મત એમ છે, હું મત લઈને હું ખુદ જ્યારે ભણતો ત્યારે સર દીકરા કે રફ નોટમાં લખતો, ઘરે જઈને પાકી નોટમાં લખતો. બે વસ્તુ ફાયદા થાય, યાદ પણ રહે, અક્ષર પણ થાય, કારણ કે જેમ લખશો એમ જ અક્ષર સારા થાય. પૂર્ણાંક સંખ્યાઓ સૌથી પહેલા તો પાઠ્યપુસ્તક કાઢવાનું. પાઠ્યપુસ્તક કાઢી આપણે પછી ચેપ્ટર નંબર પહેલું જોઈએ એમાં એમ જ લઈ જોઈએ પરિચય, એ આપણા કામનો છે ને. પછી એક પુનરાવર્તન, રિકોલ પુનરાવર્તન. હું તો પેલા વિચાર કરવાનો તો સાહેબ આ તો હવે પુનરાવર્તન ધોરણ 6 માં આવ્યું હોય તો પુનરાવર્તન કીધું હોય, ધોરણ 6 આપણે જેમ તેમ મેળા જઈએ તો આપણે કઈ રીતના કરવું. તો મિત્રો હું તમને ઝડપથી મીન્સ કે આજે આપણે પુનરાવર્તન શીખીને ખાલી પૂર્ણાંક સંખ્યાઓ. પૂર્ણાંક સંખ્યાઓ એટલે મિત્રો આ સંખ્યા રેખા હોય, આ જેમ હું દોરતો જાય તો વધારે યાદ આવતું જાય. સર હા આપણે કહ્યું કે જેની વચ્ચે 0 છે, બરોબર. આ બાજુ તો કે ઘન પૂર્ણાંક છે સર, 1 2 3 4 એમ કરતા કરતા જશે કરતા એટલે કે ઇન્ફિનિટી, એટલે કે અનંત. 5 કરોડ સુધી 10 કરોડ ઊંધા એટલા આવે, અનંત સંખ્યા. જ્યાં સંખ્યા આપણે આવડતી ત્યાં આ બાજુ આવો મારી બાજુ તો -1 -2 -3 -4 એમ કરતા કરતા જોડો. તો મિત્રો પૂર્ણાંક સંખ્યાઓમાં શું આવે? સાદી ભાષામાં કેવું હોય, ઋણ પૂર્ણાંક આવે, એક મસ્ત મજાનો 0 આવે અને બીજું આવે ધન પૂર્ણાંક. બરોબર છે? જેમ કે પૂર્ણ સંખ્યા આવતી, પૂર્ણ સંખ્યા ત્યાંથી એટલું જ આવતું પૂર્ણ સંખ્યામાં 0 અને 1 2 3 4 5 6 7. પૂર્ણાંક સંખ્યાઓ તો પૂર્ણાંક સંખ્યાઓમાં ઋણ પૂર્ણાંક આવે મિત્રો. તો તમને યાદ છે ધોરણ 7 માં આવે કે ધોરણ 6 થી આવતું જાય છે. આ માઈનસ નથી, એ માઈનસ નથી, પણ એ પોતે સંખ્યા ઋણ છે, એટલે -1 -2 -3 -4 એ રીતના. હવે તમને પ્રશ્ન પૂછવામાં મોટી સંખ્યા કઈ? તો મિત્રો અહીંથી આમ જાવ સંખ્યા મોટી, જેમ કે તમને આ આવડે છે ધોરણ 2 થી 1 મોટી કે 4 મોટી? તો કે 4 મોટી. શું કામ શું કામ એ આપણે સમજીએ, કારણ કે સંખ્યા રેખામાં જેમ જેમ તમે ડાબી બાજુથી જમણી બાજુ જાઓ તેમ તેમ સંખ્યા મોટી આવી આવે. ડાબી બાજુ કઈ છે? આ બાજુ. આ જમણો હાથ છે, ડાબી સાઈડ થી જમણી સાઈડ જાઓ તો સંખ્યા ધીરે ધીરે મોટી આવતી જાય. જો 2 કરતા 4 મોટી છે, હા સર. તો અહીંયા -4 મોટા કે -1 મોટા એમ પૂછવામાં આવે. બરોબર છે? આપણે હવે અત્યારે પુનરાવર્તન કરવાનું છે એટલે યાદ છે મને લેસ ધેન ગ્રેટર ધેન એ સંખ્યા સિમ્બોલ આવશે. બે વસ્તુ શીખવાની, લેસ ધેન ગ્રેટર ધેન. બરોબર? તો આ સંખ્યા ખબર છે, જેમ કે આમ હોય ને આમ હોય તો આપણે એવું શીખરાયું છે, પણ શીખાડીએ. જે સંખ્યા મોટી હોય ને ત્યાં મગજનું મોટું જાય. આ મગજ છે, જ્યાં સંખ્યા મોટી એ બધું મગજનું મોટું મગજ ફાડે. આપણે એવું શીખાડીએ, આવું યાદ રાખ્યું છે. કોઈ યાદ ન થાય તો બિંદાસ મુંડાતા નહીં, હું જ શીખવાડું અત્યારે. બે સંખ્યા લખી 5 80 અને 30. આની વચ્ચે કઈ સંખ્યા આવે? ગ્રેટર ધેન કે લેસ ધેન? બરોબર છે? તો લેસ ધેન એટલે આમ થાય મિત્રો, ગ્રેટર ધેન એટલે આમ થાય.
એ સાહેબ યાદ કેમ રાખવું પેલો પ્રશ્ન એ થાય બાકી મને સાહેબ ખબર પડી ગઈ છે 5 મોટા કે 8 મોટા વિદ્યાર્થીઓ તો કે 8 મોટા જે બાજુ મોટા એ બાજુ મોટું પાડવાનું બીજું 80 મોટા કે 30 મોટા તો સોરી 80 મોટા એની બાજુ આપણે મોટું પાડો પણ તમને બેઝિક પૂછું કે કોઈ વિદ્યાર્થી નો બોલો ભાઈ બંધ ઉભો થા બોલપેન પેન્સિલ મૂકી દે ખાલી અધો પાડે નો બોલે એ પ્રશ્ન એમ પૂછ્યો કે 80 ખાલી જગ્યા 30 કેટલી બધું આ પ્રશ્ન છે 80 ખાલી જગ્યા 30 ની વચ્ચે કઈ નિશાની આવશે તો આમાં તો નહીં કરો કે બોલશો નામ શું છે તો મિત્રો આ છે ગ્રેટર છે તમારે અત્યારે બુકમાં આ લખવાનું છે તો સાહેબ યાદ તમે મે યાદ કઈ રીતના રાખી આપણે તો તમે એક ટીક આપી દો યાદ રાખવાની એટલે આપણે યાદ રહે જ જાય પછી દુનિયામાં એક પણ વસ્તુ અશક્ય છે નહીં તો મને યાદ રહી શકતું હોય તો કોઈને પણ યાદ રહી શકે કોઈ વિદ્યાર્થીને યાદ રહી શકે તો ગ્રેટર ધેન થાય લખવું હોય આપણે એટલે આ ગો આવ્યો ગો તો ગોનું મોટું કઈ બાજુ હતું કે આ બાજુ સર એના પરથી આપણે આ કરી નાખીએ તો જો હું કરું તો થાંભલો લેસ ધેન તો લેસ ધેન લખું પણ આમ લખાય પછી આપણે આ કરીએ આપણે આનું કરવું છે તો આમ લેસ ધેન કામ કરું હવે આ તો ખબર છે કે આ શું મૂકવું તો આ બેઝિક શીખા થોડો પાણી આયા -4 મોટા કે -1 મોટા ઉતાવળમાં વિદ્યાર્થી મિત્રો એમ કહે છે સાહેબ -4 મોટા કેમ કે 4 1 થી મોટા છે તમારી વાત સાચી 4 1 થી મોટા જ છે આપણે એટલે એવું લખીએ ભૈયા તેમાં પેલું છે અહીંયા ઋણ પૂર્ણાંકની સરખામણી કરી છે અહીંયા ધન પૂર્ણાંકની સરખામણી કરી છે તો મિત્રો ઋણ પૂર્ણાંકમાં જે સંખ્યા નાની આ ઋણ પૂર્ણાંકમાં જો -4 -1 તો 0 ની શરૂઆત પર સૌથી પહેલા કોણ આવે -1 ની મોટા કોણ થાય -1 આ કા કેવો લો દેવો આને બચાઈ ડેશ 4 મોટા કે 1 તો 4 કે આ ગ્રેટર છે તો જો આ નિશાની ફરી જાય તો આપણે પણ ખાલી ફરી જાય -4 એ -1 કરતા નાના છે કેમ હમણાં જ મેં કીધું ડાબી બાજુથી જમણી બાજુ જાઓ તો સંખ્યા મોટી આવે એકવાર હજી રિપીટ કરવા માંગુ છું ડાબી બાજુથી જમણી બાજુ જાઓ તો તે સંખ્યા હંમેશા મોટી હોય કોઈ વિદ્યાર્થીને મગજ ફાટી ગયું આ ધંધા કોણ કરે આ સંખ્યા એટલા દોરવાનું આ તો સંખ્યા નાની દીધી છે એટલે તમે હોશિયારી કરી દો આ શું તો બીજી ટ્રીક શીખ્યા ભાવ કેટલી વાત ટ્રીક આપણી જો મિત્રો બીજી ટ્રીક બંને ઋણ પૂર્ણાંક હોય એમાં જે સંખ્યા તમને નાની લાગે એટલે કે નિશાની કાઢો નાની કે લાગે ઈ રિયલમાં સંખ્યા કેવી હોય મોટી રેડી ઈ સંખ્યા નાની રિયલમાં કેવી હોય મોટી હજી આપણે જે ઉદાહરણ લેશું બે સંખ્યા પછી આપણે પૂરું કરીએ ડાયરેક્ટ લેસ ધેન ગ્રેટર ધેન નો ત્રીજી નિશાની પર આવે બરાબર એ તો બધાને ખબર પડે 5 આ સાઈડે 5 હોય તો બે બરાબર કહેવાય 6 બરાબર 6 એવું લખી શકીએ -40 અને 1 જોતા આપણને લાગે સાહેબ 40 છે ખાલી એ પણ મિત્રો હંમેશા ઋણ પૂર્ણાંક કરતા ધન પૂર્ણાંક મોટો જ હોય કેમ કારણ કે -40 આ બાજુ આવશે સંખ્યા રેખાની અને 1 આ સાઈડ છે તો આપણે ઓલરેડી કોમ્પ્લેક્સ છે 1 મોટા થાય કેમ કારણ સહિત સમજાવ્યું છે બરોબર ઋણ પૂર્ણાંક કરતા બધા ધન પૂર્ણાંક મોટા જ છે માનો કે અહીંયા ખાલી 0 હોત ને તો આ નિશાની રહે જો -40 ખાલી જગ્યા -90 -40 ખાલી જગ્યા -90 તો જોતા લાગે છે 90 મોટા છે પણ તમને ટ્રિક શીખડાય બે ઋણ પૂર્ણાંક છે હા સાહેબ ખાલી ઋણ પૂર્ણાંક ઢાંકી દો નાની કોણ લાગે 40 તો કઈ મોટા રિયલમાં કેમ કે ખુદ ઋણ છે તમામ સંખ્યા માયલા જાવ અહીંયા -40 આવશે હજી અહીંયા -90 આવશે ડાબેથી જમણે કીધો સંખ્યા મોટી થાય એટલા માટે આ આપણે પૂર્ણાંક સંખ્યાનો કોન્સેપ્ટ શીખો એનું પુનરાવર્તન જ કર્યું બીજું તો કશું જ નથી કર્યું બરોબર છે પછી આપણે એ છે કે સંખ્યા કઈ મોટી કઈ સંખ્યા નાની હવે હજી નોંધ આપણે
પુનરાવર્તન કરી લઈએ કારણ કે તમારું સ્વાધ્યાય 1.1 પુનરાવર્તનનું છે તો આપણે શીખી ગયા ધન પૂર્ણાંક એટલે બધી ધન સંખ્યાઓ ઋણ પૂર્ણાંક એટલે બધી ઋણ સંખ્યાઓ સંખ્યા એક જ પણ આગળ ખાલી માઈનસની નિશાની આવે ને વચ્ચે 0 હવે મિત્રો તમને આ ખબર છે 5 + 4 કરું તો 9 થાય આપણને ખ્યાલ આવે તો મિત્રો હવે સંખ્યા રહ્યા હવે એમ કહો 1 + 2 બરાબર 1 + 2 1 માં 2 નાખવું છે 1 નાખ્યા 2 નાખ્યા જવાબમાં આવે 3 રિયલમાં આવે આપણા આ શીખી ગયા ધોરણ પેલાથી તો 1 હતું એમાં કેટલા નાખવું છે 2 નાખવું એટલે 1 નાખ્યા એટલે 1 2 એ કેટલા થયા 3 પછી ઋણ પૂર્ણાંકો ઉમેરતા ડાબી બાજુ થશે જેમ કે આ રીતના કોઈ સંખ્યા છે -1 -2 -3 અને -4 આ રીતના કોઈ સંખ્યા છે હવે એમાં સરવાળો કરવાનો કીધું તમને એમ કીધું -1 + 2 બરાબર કેટલા થાય તો 1 હતા ઉમેરવા કેટલા છે 2 તો મિત્રો આ બાજુ આવશું કેમ કે આપણે ઋણ પૂર્ણાંકમાં ગણવાનું છે બરોબર છે અહીંયા -2 ગણના નાખ્યા બરોબર ચાલો -1 + -2 હવે -2 એટલે આ બાજુ આવશું તો -1 તો આપ્યા છે એમાં કેટલા નાખવાના 2 તમે 1 નાખ્યો હા હજી 1 નાખી દો હા આવ્યા કેટલા -3 કરવા -3 એનો મતલબ કે ઋણ પૂર્ણાંકમાં આપણે જો સરવાળો કરીએ તો ડાબી બાજુના અંક આવે જો આ સંખ્યા જમણી બાજુ હતી આ સંખ્યા ડાબી બાજુ કોઈ જાત મિત્રો ઋણ પૂર્ણાંકમાં આપણે સરવાળો કરીએ તો પૂર્ણાંક આપણે ડાબી બાજુ મળે છે મહત્વની કે આપણે કે ધોરણ 10 માં પણ એનો પ્રશ્ન પૂછાય છે 10 ધોરણ 10 માં પૂછશે વિરોધી સંખ્યા અને વ્યસ્ત સંખ્યા બે વસ્તુ વિરોધી સંખ્યા અને વ્યસ્ત સંખ્યા તો મિત્રો વિરોધી સંખ્યા એટલે શું તો એવી બે સંખ્યા કે જો આ ગણિતની ભાષામાં આપણે બોલું છું જેમાં તમને જરાય મજા નહીં આવે કે ચાલ આ કેમ યાદ રાખો એવી બે સંખ્યા કે જેનો સરવાળો 0 થાય એને કહેવાય પરસ્પર વિરોધી સંખ્યા આગળ પણ પરસ્પર વિરોધી સંખ્યા કહેવામાં આવે છે જેમ કે હું કહું 5 ની વિરોધી શું 80 ની વિરોધી શું -3 ની વિરોધી સંખ્યા કઈ અને -80 ની વિરોધી સંખ્યા કઈ છે તો નામ જ પ્રશ્ન પૂછશે કે ભાઈ 5 ની વિરોધી સંખ્યા લખો તો વ્યાખ્યા નથી સરવાળો કરો એ બધું કોણ કરે એમ એના કરતા આપણે આ ગાણિતિક ભાષા છે કે જે ગણિતમાં એની વ્યાખ્યા સ્વરૂપે આવી છે આપણે આપણી રીતે રાખીએ કોઈ પણ સંખ્યાની જે કે સામાન્ય સરખાઈ આ ક્રિયા થઈ જશે કોઈ પણ સંખ્યાની વિરોધી સંખ્યા પૂછે ને એટલે પેલા એ સંખ્યા લખી નાખો હજી ભાઈ કોઈ પણ સંખ્યાની વિરોધી સંખ્યા પૂછે ભાઈ એની સંખ્યા લખી નાખો પછી નિશાની જો અહીંયા નિશાની કેવી છે નિશાની નથી તો મિત્રો નિશાની એટલે મતલબ કે ધન પૂર્ણાંક થયો કારણ કે ધન પૂર્ણાંક આપણે લખ્યા તો મિત્રો આની વિરોધી સંખ્યા મૂકવાની એટલે વિરોધી નિશાની મૂકવાની અહીંયા પ્લસ જો કોસ નિશાની એટલે મતલબ પ્લસ છે આનો લખો માઈનસ દાખલો 4 80 એટલે 80 લખી નાખ્યા નિશાની કેવી છે પ્લસ એક કોઈ નિશાની છે ને એનો મતલબ કે પ્લસ છે ટાઈમ ઓટોમેટિક માઈનસ પૂરું હવે એટલો સમજ્યા છે વ્યાખ્યાઓ એવી બે સંખ્યા કે જેનો સરવાળો 0 થાય તો પેલી સંખ્યા છે 5 નું કરવાનો સરવાળો 5 ઓછા 5 તો દેખાય છે 5 માંથી 5 જાય તો કેટલા વધે 0 કેમ 5 પ્લસ માઈનસ માઈનસ આપણે વર્ષોથી કરતા 103 પ્લસ માઈનસ માઈનસ 5 માંથી 5 જાય તો 0
આ માટે કોઈ કરવા કરતા સાવ સહેલું વિરોધી સંખ્યા એટલે કે જે નિશાની હોય એની વિરુદ્ધ નિશાની આવે પ્લસ હોય તો માઈનસ માઈનસ હોય તો પ્લસ માઈનસ 3 આવ્યા તો શું કરવાનું 3 લખી નાખો હવે નિશાની જો નિશાની માઈનસ હતી કાઈ કેવી આવે પ્લસ પ્લસ નિશાની લખવું કે ન લખવું કોઈ ફેર પડે નહીં માઈનસ 80 એટલે 80 લખી નાખવું હવે નિશાની કેવી માઈનસ માઈનસ લખ તો નિશાની આવે કેવી પ્લસ પરંતુ પ્લસ લખવું કે ન લખવું કોઈ ફેર પડે નહીં એટલે આપણો જવાબ આ મહત્વ તમારે લખ નાખવાનું છે રફ નોટ કે પાકી નોટમાં બરાબર આ વિરોધી સંખ્યા છે આનો એક માર્કનો પ્રશ્ન કે ખાલી જગ્યા 100% આવશે તમારે એકમ કસોટીમાં ઓછામાં ઓછો એક માર્ક ઓછામાં ઓછો એક માર્ક એટલે કે 3-4 દાખલા પૂછી શકે વ્યસ્ત સંખ્યા તો આપણે ગાણિતિક ભાષા લખીએ એવી બે સંખ્યાઓ કે જેનો ગુણાકાર 1 થાય તેને પરસ્પર વ્યસ્ત સંખ્યાઓ કહેવાય તો ફેર ક્યાં આવ્યો જો એવી બે સંખ્યાઓ એ સરખું છે અહીંયા ને સરવાળો અને અહીંયા છે ગુણાકાર એટલો ફેર છે મેં કીધું ગાણિતિક વ્યાખ્યા થોડી અઘરી પડે સર આપણે ઉદાહરણ સમજીએ 5 અહીંયા છે ઉદાહરણ લઈ આવો 5 પછી 80 ત્રીજું -3 ત્રણ સંખ્યા લઈ આવો ત્યારે તો સર ગુણાકાર 1 થાય આ યાદ રાખો વિરોધી સંખ્યા કેમ યાદ રાખો જે નિશાની હોય એના કરતા વિરુદ્ધ નિશાની સંખ્યા પહોંચે જેમ કે 500 નો વિરોધી સંખ્યા કઈ થાય તો -500 ખાલી નિશાની ફેરવવાની છે તો વ્યસ્તમાં શું કરવાનું ઈ સંખ્યાને ઉલટી કરી નાખવાની ઉલટી એટલે કે 5 છે 1 ના છેદમાં 5 5 માં આવશે ભાવ્યા ગયા 80 ને 1 ના છેદમાં 80 -1 ના છેદમાં 3 ચોથી સંખ્યા છે 1 ના છેદમાં 3 છે ભાઈ આને વ્યસ્ત શું થાય તમે કીધું ઈ સંખ્યાને ઉલટી કરી નાખવાની ઉલટી કરી નાખવાની એનો મતલબ કે અંશ હોય છેદમાં જાય છેદ હોય અંશમાં આવે તો 3 છેદમાં અંશમાં આવવા દો અંશમાં 1 છે છેદમાં આવવા દો તો છેદમાં 1 લખો કે ન લખો કે ફેર પડે નહીં 3 સંખ્યા જવાબ આવે આ સાબિત કરી એવી બે સંખ્યાઓ કે જેનો ગુણાકાર 1 થાય વ્યાખ્યા જેનામાં બીક લાગે એટલા સમજી જાય એટલે 5 લો તેનો વ્યસ્ત મને ખબર પડી ગઈ 1 ના છેદમાં 5 થાય અને જવાબ કેટલો આવશે 1 રકમ પ્રમાણે કે વ્યાખ્યા પ્રમાણે તો ભાઈ આપણે ખબર 5 5 ઉડી ગયા ભાઈ કેટલા 1 આગલું પરિણામ માટે વ્યસ્ત આપણે સાવચેત સંખ્યા ઉલટી કરી નાખવાની ઉલટી એટલે અંશ હોય છેદમાં જાય છેદ હોય અંશમાં નિશાનીમાં ફેર પડતો દીધો અહીંયા પ્લસ છે તો અહીંયા પ્લસ છે પ્લસ તો પ્લસ માઈનસ તો માઈનસ પ્લસ પ્લસ નિશાનીમાં કેમાં ફેર પડે વિરોધીમાં સંખ્યા ઉલટી કેમાં થાય વ્યસ્તમાં ઓકે વિદ્યાર્થી મિત્રો આપણે આ તો શેડ્યુલ રાખીએ મળશું નેક્સ્ટ લેક્ચરમાં ત્યારે આપણે સ્વાધ્યાય 1.1 થી શરૂઆત કરીશું થેન્ક યુ મિત્રો